ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 9માં 1.5 કરોડના વિકાસના કામને લીલી ઝંડી આપવામાં આવી. રોડ અને સ્મશાનની ગ્રીલનું કામ શરૂ કરાયું. ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 9ના રહીશોની લાંબા સમયની માંગણીઓનો અંત આવ્યો છે. સ્થાનિકો દ્વારા વોર્ડ નંબર 9માં આવેલા સ્મશાનની ગ્રીલનું કામ કરવા તેમજ મુખ્ય રોડ નવો બનાવવાની રજૂઆતો કરવામાં આવી હતી. ભૂગર્ભ ગટરની કામગીરી બાકી હોવાને કારણે અગાઉ આ રોડનું નિર્માણ શક્ય ન હતું બન્યું, પરંતુ હવે પ્રજાકીય માંગને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ કામો મંજૂર કરી તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવ્યા છે. ભૂગર્ભ ગટરની બાકી રહેલી કામગીરી પૂર્ણ થતાં જ નગરપાલિકા તંત્ર દ્વારા રોડ બનાવવાનું કામ વહેલી તકે વેગવંતુ બનાવી દેવામાં આવ્યું છે. આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે નગરપાલિકા દ્વારા ₹1.5 કરોડ જેવી મોટી માતબર રકમ મંજૂર કરવામાં આવી છે, જેને લીધે સ્થાનિક રહીશોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 9ના તમામ નાગરિકો વતી આટલી મોટી રકમ મંજૂર કરી પ્રાથમિક સુવિધાઓ સત્વરે પૂરી પાડવા બદલ નગરપાલિકા તંત્રનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો છે. આ તકે સ્થાનિક સુધરાઈ સદસ્ય રેશમાબેન હિંગોરા અને રિઝવાનાબેન જાફરભાઈ ખાટ દ્વારા પણ પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા બદલ ઉપલેટા નગરપાલિકા તંત્રનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મોરેજા કોસમણ હિંગોરા ઉર્ફે બાવલો, વોર્ડ નંબર 9નો માજી નગર સેવક. ચાલુ ટર્મના મારા દીકરાની પત્ની સુધરા સભ્ય છે રેશમા રિયાઝ હિંગોરા. આજ રોજ ધોરાજી જાપે આ ગ્રીલનું કામ ચાલુ કરવામાં આવેલ છે. આની પહેલાં અગાઉ અમે અરજી કરી હતી, તો આજે કામ ચાલુ થવામાં આવ્યું છે. તો વર્ષાબેન ગજેરાનો ખૂબ ખૂબ આભાર, મનોજભાઈનો ખૂબ ખૂબ આભાર. જે સમયે અમે માંગણી કરાઈ હતી ત્યારે ગ્રીલ અને હરમોસ ટાવર બે માંગેલ હતા. તો હરમોસ ટાવર અમારો પેન્ટિંગ છે, હજી અમને એવો વાદો કર્યો છે કે અમે ટૂંક સમયમાં એ પણ કરી દઈશું. તો મારી તમન્ના છે કે ગામમાં ક્યાંય અમારા એરિયામાં બીજે થાય કે ના થાય, ધોરાજી જાપો ફરજિયાત છે, ત્યાં તાત્કાલિક અમને હરમોસ ટાવર કરી દેજો. તમારી મોટી મહેરબાની, તમારો આભાર.